એ ગામના લોકો રામકૃષ્ણની પૂજા કરતા. એક દિવસ ઇન્દ્રદેવ આવ્યા અને ગામ લોકોને પૂછ્યું કે તમે જમવાનું કોણ આપો? એટલે કે ખેતી. બરાબર, એ ખેતીમાં તમે ઉત્પન્ન ચિંતા કરો કે વરસાદ આવે એટલે કે વરસાદ કે હું આપું. તમે મારી પૂજા કરો, રામકૃષ્ણની મૂર્તિઓ એ બહાર મૂકી દો. ગામ લોકો ના માન્યા, એ અમારા ઈષ્ટદેવ, અમે એની પૂજા કેવી રીતે બંધ કરી શકીએ? કે હા તા. એટલે ઇન્દ્રદેવે શ્રાપ આપ્યો કે તમારા ગામમાં 5 વર્ષ સુધી વરસાદ નહીં પડે. આવું 6-7 મહિના ચાલ્યું. એટલે વરસાદ ના પડે એટલે ગામ લોકોને થોડી તકલીફો ચાલુ થઈ. ઢોર ઢોકર ભૂખ્યો મરવા મળ્યો, પાણીની અછત વર્તાવા લાગી. એટલે ગામ લોકોએ ભેગા થઈ નિર્ણય કર્યો કે ચાલો આપણે ઇન્દ્રદેવ પાસે જઈએ, આપણી જે ભૂલ થઈ છે એની માફી માંગી લઈએ. એ રહે જ્યાં ઇન્દ્રદેવ જોડે. એટલે ઇન્દ્રદેવે કીધું કે મારો શાપ પાછો નહીં વળે, પણ એક સોલ્યુશન આપું. તમે ભોળાનાથ જોડે છો, એમને પ્રાર્થના કરો, જો એ ડમરું વગાડે તો વરસાદ પડે. ગામ લોકો જ્યાં કૈલાસ ધામ બાજુ, ઇન્દ્રદેવને અંદરથી વિચાર આવ્યો કે હારો મીસ સાપ આપ્યો અને મીસ સોલ્યુશન, આવું તો ના બને. એટલે ગામ લોકો કૈલાસમાં પહોંચ્યું, ઇનામર ઇન્દ્ર પહોંચી ગયો અને પગે પણ કીધું કે મહાદેવજી મને એક વરદાન આપો. કે શું વરદાન જુઓ? કે તમે 5 વર્ષ સુધી ડમરું નહીં વગાડો. બરાબર, ગામ લોકો પહોંચી, ઇનામર ઇન્દ્ર પાછા ત્યાંથી નીકળી ગયા અને ગામ લોકો આવ્યા. મહાદેવજીને પ્રાર્થના કરી કે મહાદેવજી અમને એક વરદાન આપો. કે શું? કે તમે ડમરું વગાડો. કે એ તો વરદાન અપાઈ ગયો. કે કોને આપ્યું? કે ઇન્દ્રનું. મારું શું કે આ તો રાજકારણ રમાઈ ગયું. ગામ લોકો અહીંયા ગામમાં, બરાબર, નિર્ણય કર્યો કે હવે તો કોઈ ઉગવાનું નથી, એટલે વાવવાની કોઈ જરૂર નથી. પણ એક વડીલ વ્યક્તિ હતો ને, એ ખેતરમાં બિયારણ આવતો હતો. એટલે ગામ લોકો ત્યાં પણ જ્યાં અને કીધું કે હવે તો વરસાદ આવવાનો નથી, તો તું શું કામ વાવે? એટલે પેલા વ્યક્તિની સામાન્ય સમજણ પર જવાબ જોરદાર હતો. એમને એમ કીધું કે બિયારણ બગડી જતું હતું, બગડી જાય એના કરતો વાવવું શું ખોટું? બરાબર, અને મેં આટલા વર્ષ સુધી કે મેં ખેતી કરી, મેં મહેનત કરી, અને હું 5 વર્ષમાં ખેતી કરવાનું ભૂલી ગયો. તો આ વિચાર કરંટ જો સીધો કૈલાસે પારંગી હાર્યું હોભળ્યું. કારણ જેટલો સામાન્ય વ્યક્તિ અને કે મહેનત કરવાનું છોડી દેશે તો ખેતી કરવાનું ભૂલી ગયો. તો એમને મહાદેવને સમાધિમાંથી જગાડ્યા. એટલે કે હોભળો, તમે કે 5 વર્ષ સુધી ડમરું નહીં વગાડો અને કે ડમરું વગાડવાનું ભૂલી ગયા તો. એટલે મહાદેવજીએ ચેક કરવા ડમરું વગાડ્યું અને વરસાદ પડ્યો. બરાબર, એટલે જો જેને વાયું હતું ને એનું ઉગ્યું, જેને નતું વાયું એનું ના ઉગ્યું.